મિત્રો આપ જોઈ રહ્યા છો ચરોતર પ્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આણંદના તારાપુર પંથકમાં સાબરમતી નદીના પાણીથી ખેતરો જળમગ્ન, પાકને ભારે નુકસાન। સાબરમતી નદીના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે તારાપુર પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। નદીમાં પાણીની આવક વધતા તારાપુરના રીંજા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ખેતરોમાં પાણી ગરકાવ થઈ ગયા છે। આશરે 1235 એકર જમીનમાં પાણી ફરી વળતા ખેડૂતોના તૈયાર પાકને મોટા પાયે નુકસાન થયું છે। છેલ્લા 2 દિવસથી જળસ્તરમાં કોઈ ઘટાડો ન થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। આ પાણીમાં ડાંગર, કપાસ અને વિવિધ શાકભાજી સહિતના બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોએ મોંઘા બિયારણ અને માવજાત પાછળ કરેલો ખર્ચ વ્યર્થ ગયો છે। ખેતરોમાં કેડસમાં પાણી ભરેલા હોવાથી પાક બચાવવાની કોઈ શક્યતા રહી નથી। ખેડૂતોના મતે આ નુકસાનથી તેમની આર્થિક સ્થિતિ કફોડી બની શકે છે, કારણ કે વર્ષભરની મહેનતમાં પાણી ગઈ છે। આ ઘટનાથી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સરકારી સહાય અને પાક વીમા યોજનાનો લાભ મળે તેવી માંગ કરી છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મામલે સત્વરે સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તે જરૂરી છે। જો વહેલી તકે આર્થિક મદદ નહીં મળે તો ખેડૂતો માટે આગામી સમયમાં ખેતીની પ્રવૃત્તિઓ ચાલી રાખવી મુશ્કેલ બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોની ડાંગર, કપાસ, ગવાર, મરચી, રીંગણી કોઈ પણ શાકભાજી રહેતું નથી। બાગાયતમાં નુકસાન છે, ડાંગરમાં નાના મોટા બધા પાકોમાં નુકસાન જ છે। અમે ગામથી સામે કાંઠે આવ્યા છીએ, પણ ત્યાં કોરા જગ્યા નથી, બધે પાણી જ છે અને બધું પાયમાલ કરી નાખ્યું છે। જે ભાઠાનો મોલ જો રીંજા ગામની અંદર એ બધો ડૂબાણમાં છે। જો આ પાણી ઘટે તો એ છતાં અમારે કંઈક જીવ આવે, નહીતર અત્યારે અમારે બધું ડૂબાણમાં છે। જે કોઈ અમારી જોડે પૈસા હતા એ બધું અમે ખેતીમાં નાખીને બેઠા છીએ।